સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો બોલો કે પ્રશ્ન. હા બોલો. વાંચનમાં આવે છે કે જે અંબાલાલભાઈને રાતના વાંચન કરતા જ્ઞાન થયું કે અનંતા મંદિરનું સ્વરૂપ સમજાવો. સમજાવો. કયું સ્વરૂપ સમજાવો? કૃપાળુ દેવે અનંતાનું મંદિરનું સ્વરૂપ પત્ર વાટે લખીને મોકલ્યું. એટલે લાંબી વાત છે આ. કૃપાળુ દેવ વચનામૃત 47માં લખેલું છે કે અનંતાનું મંદિર ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર અને ત્રણ પ્રકૃતિ મિથ્યાવત મોહિની, મિશ્ર મોહિની અને સંકિત મોહિની, આ સાતનો નાશ થાય ત્યારે સમ્યક દર્શન થાય. ઉપશમાઈ જાય તો ઉપશમ સંકિત થાય, જળમૂળથી નીકળી જાય તો ક્ષાયિક સંકિત થાય. જીવને અનંતકાળથી આ નથી થયું, એટલે સંકિત નથી થયું, એટલે ગ્રંથિભેદ નથી થયો. હજી અનંતવાર અહીંયા સુધી આવ્યો છે. ગાંધીજીને કોપોદો લખ્યું છે. અને પછી કાં પાછો વળી જાય, કર્મ ગ્રંથમાં લખેલું છે, કુપોદો લખ્યું છે, કાં ત્યાં જ બેસી જાય અને કોઈ બળિયો થાય. કુપોદોએ દેશી શબ્દ વાપર્યો છે, કરેડિયા કરે, એટલે બળદ ચાલતો ન હોય, નદીના પાણીમાં પૂર આવ્યું હોય અને સામે પૂરે જવાનું છે. 10 ગુણ છે સાકરની. હવે જો ગાડું ઊભું રહે ને બળદ અટકી જાય, ઢબૂકી જશે, એટલે બધી સાકરનું પાણીથી તણાઈ જશે, બળદે તણાઈ જશે અને ગાડું એ જશે. એટલે કે કરેડિયા કરવા પડે. એટલે ગાડા ખેડૂ કે ઊભો થઈ જાય અને બળદનું પૂંછડું આમળે, કિલકારી કરે, હી થોડુંક ક્રોસ કરી નાખે, ગ્રંથિભેદ થઈ જાય. પછી કે પૂરના નદીના પહેલે પાર જઈને પછી બળદને છોડે, પોતે ભાતું ખાય, બળદને ઘાસ આપે, માલ બધો બચી ગયો. અત્યારે આરામ કરવાનો, થાક ખાવાનો સમય નથી. અહીંયા સુધી તો આવી ગયો. હવે પાછા જવાનો રસ્તો નથી. હવે કા પરિસર સહન કરને કા પતન. એટલે અનંતનું મંદિરનું સ્વરૂપ જીવે હજી જાણ્યું જ નથી. એટલે અંબાલાલભાઈ આ બધું વાંચતા હતા. એમાં પાછી વાત છે, એ વાત વનમાળીદાસ ગોધાઈવાળાને ખબર પડી. 913મો પત્ર છે. એનું થાપાનું હાડકું ભાંગી ગયું હતું ને કુપાલદાને લખે છે કે હું શાંતિથી સમતા ભાવે વેદું છું. એટલે કુપાલ લોકો અમને આનંદ થાય છે, સંતોષ થાય છે, તમારી આટલી ક્ષમતા છે આ વેદનીમાં, તોય હજી આગળ વધો. કે શુભ અશુભ પરિણામની ધારા ઉપર ઉદાસીન થઈને દેહ છોડો, મોક્ષ જ વયો જાય સીધો. બહુ અઘરો પત્ર છે 913મો. એમાં પોપટલાલ મહોકચંદ કોપાલદાના સમાગમમાં આવ્યા ને ત્યારે શાસ્ત્રો બધા બહુ વાંચતા હતા. જૈનના આગમો બહુ વાંચતા હતા. અત્યારે વડવા આશ્રમમાં 1000 વર્ષ જૂના હસ્તલિખિત શાસ્ત્રો છે બધા. બહુ શોખ હતો એને. લાલ કપડામાં બાંધી રાખેલા છે પોથી તરીકે. પહેલાંના જમાનામાં એક પછી એક પોથી જાય ને એવાય બધા શાસ્ત્રો છે. હરિવંશ પુરાણ ને બધા 1200 1400 વર્ષ પહેલાંના. એટલે બધું વાંચેલું, પણ અનંતનું મંદિર ન જાય ત્યાં સુધી સંકિત ન થાય. અને કોપાલને મારે તમને મળવું છે, પણ 19મી વર્ષે મુલાકાત થયેલી પછી ત્યારે થયું કે હું ઝૂકી જાઉં. 8 અવધાન કરેલા એ વાત છે શાંતિવિજયજી મહારાજની હાજરીમાં. કોક એક પાછળથી એમ બોલ્યું, કોક આવો તો પહેલાંય કોકે કર્યા છે. એટલે દૂધનો ફળ બેસી ગયો. 10 વર્ષનો ફાસલો પડી ગયો. 44ની વાત છે. પછી 54. પછી વચમાં બધાને મળે, કુપોદોને મળ્યા આવે, પ્રભુસિંહજીને મળે. એટલે પ્રભુજી સમજાવે, મૂળ માર્ગ સાંભળો, એ બધું સમજાવે. અંબાલાલભાઈને મળે છે, અંબાલાલભાઈ 20 દુઆના અર્થ સમજાવે. પછી અનંતાનું મંદિરની વાત કરે છે. એમાં વનવાળીદાસ ગોધાવીવાળા સાથે સંબંધ પોપટલાલ મહોકચંદ, એટલે એની પાસે જાય છે ગોધાવી. એ અનંતાનું મંદિરની વાત કરે છે. એટલે પછી વિચાર કર્યો. એટલે અંબાલાલભાઈને પત્ર લખે છે પોપટલાલ મહોકચંદ કે આ કાળે આ ક્ષેત્રે વિતરાગનો માર્ગ સમાજવાળા કોઈ પણ હોય તો એ શ્રીમદ રાજચંદ્ર જ છે. કોઈ બધે પોતે લખ્યું છે 322માં કે અમે એને ખરે અનુયાયી છીએ, પહેલા નંબરના અનુયાયી છીએ. એ આત્મસિદ્ધિ મોકલી પછી અંબાલાલભાઈ વિચાર કરે છે કે અનંતકાળથી હું આથડ્યો કેમ. એટલે પછી રાતના 12 વાગે અંબાલાલભાઈને એમ થયું કે અનંતાનું મંદિરનું સ્વરૂપ હું કેમ બંધાણો છું અનંતકાળથી. શેડો પડે પછી કે હું સદગુરુ જ્ઞાની મને મળ્યા એની આજ્ઞામાં હું રહ્યો નથી. અને આજ્ઞામાં રહ્યો તો એ સદગુરુ હતા જ નહીં. વિનય તો બહુ કર્યો એણે, પ્રેમ તો બહુ કર્યો, ખોટી જગ્યાએ વેરાઈ ગયો હતો. જો ખરેખર સદગુરુ મળ્યા હોય અને વિનય કર્યો તો એ સંકિત થઈ ગયો, છૂટી ગયો હોય ને. તો છૂટવાનું કંઈ ઠેકાણું નથી. એટલે નક્કી હજી સુધીમાં એણે કંઈ અધ્યાત્મ જેવું કર્યું જ નથી ને. અંબાલાલભાઈને પછી ખબર પડી કે જ્ઞાનીની આજ્ઞામાં રે, આત્મજ્ઞાનીની આજ્ઞામાં, ત્યારે અનંતાનું મંદિર તૂટે.
એની સાદી વ્યાખ્યા એ છે, વ્યાખ્યા તો અઘરી છે, ગોપાલ 47 આપી છે આ. એટલે એ અનંત અનુભવનું સ્વરૂપ જ્યારે સમજાય ને, એ અંબાલાલભાઈને અનુભવ થયો, એટલે ગોપાલ લખીને આપે છે. એટલે અહીંયા જે લખ્યું છે 47 કે અનંત અનુબંધી ક્રોધ, અનંત અનુબંધી માન, અનંત અનુબંધી માયા અને અનંત લોભ, એ 4 તથા મિથ્યાત્વ મોહિની, મિશ્રમોની, સંકિતમય, એ 3, એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ ઉપશમ કે ક્ષય નથી, ક્ષય થતી નથી, ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એટલે આપણને એમ જ હોય કે સંકિત થઈ જાય ને એટલે એકદમ શાંત થઈ જાય. અનંત અનુબંધી જાય હજી એને પ્રત્યાખાની અને સંજલન કશાય હોય એટલે રાડે પાડે, બીજાને દોડે પણ મારવા માટે. આત્મજ્ઞાની ગુરુ શિષ્યને ત્રાડે પાડે, ત્રાડું કે બ્રહ્મચારી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં કે શિષ્ય પાત્ર હોય અને ખબર પડે ગુરુજીને કે ભૂલ કરે છે તો કે ત્રાડું કે એને ઠેકાણે લાવે. આપણને એમ જ હોય. એટલે આપણે ખ્યાલ શું છે ખબર છે? આ દેખીને સભ્યતા ખોટી બતાવીને, ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ, બેસ્ટ ઓફ લક ને, ખાલી સભ્યતામાં જ રાચે જીવ. એટલે મિથ્યા ક્ષમતા આમાં કેરા કરતો હોય બધાને. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. આત્મજ્ઞાન સામું ન જોવે, નમસ્કાર કરે તોય સામું ન જોવે. એટલે અનંત અનુબંધી વહી ગઈ હોય એટલે સમકીતી હોય, જળ મૂલથી કે તો ક્ષાયિક સમકીતી હોય, પણ હજી ઓલી પ્રકૃતિ બાકી હોય હજી એને. પ્રત્યાખાની અને સંજ્વલન. સંજ્વલન તો ઠેઠ એવો દાખલો છે શાસ્ત્રમાં, વિતરાગ એટલે ભગવાન ને, છદ્મસ્ત વિતરાગ અને પૂર્ણ વિતરાગ. છદ્મસ એટલે અજ્ઞાની, આપણે બધા છદ્મસ કહેવાય. બીજું કેવળ જ્ઞાન થવાને થોડીક જ વાર છે, એ બધા છદ્મસ કાળ કહેવાય કે થોડા વખતમાં થશે. એટલે હે ગૌતમ, હું છદ્મસ અવસ્થાએ વિચારતો હતો એમ, છઠને પાણે છઠ એમ, 11.5 વર્ષે, 12 વર્ષ પછી થયું ને જ્ઞાન મહાવીર સામે, તો એ છદ્મસ જ કહેવાય. થોડી વાર પછી કેવળ જ્ઞાન થશે. અને એક શાસ્ત્રમાં શબ્દ છે છદ્મસ વિતરાગ, એટલે હજી એક ક્ષીણ મોહ 12મું ગુણ સ્થાને ક્રોસ કરી લીધું છે એને. એટલે મોહ ક્ષીણ થઈ ગયો છે, એટલે વિતરાગ થઈ ગયા છે, પણ હજી કેવળ જ્ઞાન નથી થયું. એટલે નથી થયું એમ પૂછો ત્યાં સુધી થઈ જાય, અંતર્મુહૂર્ત જ હોય ખાલી, પણ એ છદ્મસ્ત વિતરાગ કહેવાય એને. થોડા વખતમાં કેવળી થઈ જશે. તો અનંત અનુબંધી હજી ખરેખર જ્ઞાનીએ જે સાચું માન્યું, મને સાચું લાગતું નથી, જ્ઞાનીએ જે ખોટું લાગ્યું મને ખોટું લાગતું નથી, કે પૈસા વધે, સાવ સહેલું અનંત અનુબંધી સમજ મળે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ ને પરિવાર વધે તો સંસાર વધે, નરદે હારી જાય ને. હવે એક પછી એક લેવાનું. પૈસા વધે તો આપણને દુઃખ થાય કે હે ભગવાન, ક્યાં મને પૈસા મળ્યા, હવે હું હારી જાય છે, એવું થાય આપણને ક્યારે. અધિકાર મળે તો ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય એ તો ઠીક, આશ્રમમાં પ્રમુખ બનાવે તો કેટલો રાજી થાય. એટલે એને આત્મા થવું જ નથી, પ્રમુખ થવું છે, એને સેક્રેટરી થવું છે, એને આત્મા નથી થવું ને. મોટા મોટા ફંક્શન હોય, ફલાણા સાધુ ઉપાધ્યાય થાય, ઉપાધ્યાય પછી આચાર્ય થાય, આચાર્ય પછી ગચ્છના અધિપતિ થાય, ફંક્શન હોય ને. ઘણા કુંડલી જોડાવે, જોશ જોડાવે, આમાં કઈ જોક છે આચાર્ય પદનો? એટલે આત્મા નથી બનવું, એને આચાર્ય બનવું છે. આચરણ હોય તો આચાર્ય બને, નહીં તો ન પણ બને. એટલે કુપોદય 664માં લખ્યું છે, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, ગુરુજી થવા માટે કે આત્મા થવા માટે તું આમાં આવ્યો છો? આત્મા થવા માટે આવ્યો જ ને. આ ન હોય એટલે ભૂલાઈ જાય. એટલે 4 વસ્તુ આવી ને, અનંત અનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, એટલે આ 4 જાય. અને 3 આ મિથ્યાત્વ મોહિની, મિશ્ર. એટલે કહેનાર પુરુષ સાચા છે. એટલે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો મારો સંસાર વધે છે અને હું નર દઈને હારી જાય છે. દુર્લભ એવો મનુષ્ય દેહ, પહેલાં હાર્યો જ છું હું, આ વખતે હારીશ. જન્મદિવસ પોતાનો હોય, પોતાના પત્નીનો હોય, કે છોકરાનો હોય, ત્યારે આવું થાય નહીં કે આનંદના દિવસ હોય, આજે રજા, ધંધો બંધ, મંદિરમાં જવાનું જ ન હોય. સત્સંગ જન્મદિવસ હોય પછી મંદિરમાં જવાય સત્સંગમાં? અમે કારણ મળી ગયું ને, ઓફિશિયલ કારણ, કે આજે તો અમારે કહે છે ઘણા ફોન કરીને, આજે નહીં હોય અમારે જન્મદિવસ છે ને ફલાણો. એટલે હજી એવી જ મીણબત્તી, એ જ કેકમાંથી બહાર નથી આવ્યો ને, અને સંકિત થઈ જશે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, એટલે કુટુંબ વધ્યું ને, લગ્ન થાય કેટલો આનંદ હોય છે સાસુને. દીકરી પરણવાની હોય, દીકરો પરણવાનો હોય, 3 મહિનાની વાર છે ને ખાલી, પછી આનંદ કેટલો છે ખબર પડી જાય.
અને પરિવાર વધ્યો, છોકરું થયું. આ કંઈ કુપોલદેવ કહે છે કે તીર્થંકર કહે છે એમ નહીં, કબીરે કહ્યું છે, બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાય થાલ, કે તારે ઘરે છોકરો જોઈને એમ મોટી કરામત શું કરી, તેમાં થાળ શું વગાડે છે? ભીલ લોકો થાળ વગાડે અને બધાને ગોળનો ટુકડો આપે કે પતાસું આપે. બેટા ભયા તો ક્યાં બજાય થાલ, આવન જવાન ઓરા એ કીડી કા નાલ. એટલે કીડાનો રસ્તો છે કે આવું જા થાય. એમાં શું છે કે જે રસ્તેથી લઘુશંકાથી વહે છે તે રસ્તેથી બાળ બચ્ચા રૂપ ફળની મને પ્રાપ્તિ નહીં થાવું, આ ભાવના હોય મુમુક્ષુ. આ તો માનતા માને છે, મંદિરમાં જઈને દેરાસરમાં જઈને કે લગ્ન કરવાનું મળે, મને સંતાન મળે તો લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે, સંસાર વધે, નરદે હારી જવાય, ગળે ઉતરે આ ઉતરે સમકીતી હોય. આ અનંતાનું મંદિર છે ને, એટલે જ્ઞાન માનતો નથી ને, બુદ્ધિથી માનવા તૈયાર નહીં. એમ થોડું હોય કાંઈ સામે દલીલ કરે, એમ થોડું હોય કાંઈ. આપણે તો સંસારમાં જઈએ ને, તો બધા તીર્થંકર સંસારમાં જ હતા ને પહેલાં તો. ક્યારેક છોડે પછી વાત સંસારી થાય ને, પહેલો દિવસ તો હોય ને ક્યારેક તો પહેલો દિવસ હશે ને અનંતકાલથી આજ સુધીમાં. તો સંસાર ક્યારે નહોતો? ગાય ભેંસ કૂતરો બિલાડો ત્યારે સંસાર નહોતો એને? ચકલો કબૂતરો હતો ત્યારે સંસાર નહોતો? મોર ઢેલ હતો ત્યારે? ક્યારેક તો છોડવો જ પડશે ને એને. એટલે હજી બુદ્ધિથી નથી મનાવતો. એટલે કુપોલદેવે લખ્યું છે 769 ને 771 કે કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. મને હજી આચરણમાં મૂકવાની હિંમત નથી, પણ તમે કહો છો એ વાત સાચી છે, અને એવું બુદ્ધિથી નથી માનવા તૈયાર. આ જ્યારે થાય ને એનો અનુભવ આવે કે મને ક્યાંક આજ્ઞા મળે તો જ્ઞાનીની, પ્રભુજી પાછળ ફરતા, બ્રહ્મચારી ઝૂરતા પત્ર, મને આજ્ઞા આપો ને, મને ભૂલથી તો કહી દો, તમે કાવીઠાના તાર માસ્તરને કહો છો તો હું મારું કાંઈ નથી, શાલીભદ્રન જેમ મારું કાંઈ હતું જ નહીં એમ કરીને આવી જાઓ. આ આજ્ઞા રુચિ સંકેત કહેવાય કે મને આજ્ઞા મળે જ્ઞાની, મને બોધ મળે જ્ઞાનીનો અહોભાવ. દેવચંદ્રી મહારાજ કહે છે આત્માની વાત હોય ને તો ખરા શ્રાવકને, ખરા મુમુક્ષુને રોમાંચ ખડા થાય, સ્તવનમાં આવે છે. આત્મા એટલે કે મારી પોતાની વાત આવી. આ વ્યવહાર સંકેતનું લક્ષણ છે પ્રાથમિક ભૂમિકામાં. બોધ રુચિ સમ્યકત્વ અને આજ્ઞા રુચિ સમ્યકત્વ, એટલે એને ખબર પડે. પછી અનંતાનુમતિ તૂટે તો અમલભાઈ તો કુપોલદેવને ઓળખી ગયેલા કે આ જ પુરુષથી મારું કલ્યાણ થાય. તો આગમની પાઠશાળા ચલાવતા હતા. એટલે પછી કે હું આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચું છું ને રાતના 12 વાગે મને અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાણું છે, એટલે અનંતકાલથી હું શા માટે રખડ્યો છું? બ્રહ્મચારી જવાબ આપ્યો છે. એક ભાઈએ પૂછ્યું કે મરુ માતા નિગોદમાંથી કેળમાં આવીને મોક્ષ મનુષ્ય થઈને મોક્ષે વહી ગઈ, એમ કેમ? એટલે બ્રહ્મચારી જવાબ આપ્યો કે શાસ્ત્રમાં એવું ખોલાતો છે કે એને કોઈ સત્પુરુષની આશાતના અલ્પતિ થાવ, એને કોઈ આશાતના નહોતી કરી. આપણે વાંચીએ એટલે એમ એવું કાંઈ ન હોય. એટલે કુપોલદેવ ખોટા છે ને, તીર્થંકર ખોટા છે એમ થયું ને. હમણાં એવું શૃંગાર ભક્તિ કરવું નહીં, શૃંગારને ઉત્તેજન આપવું નહીં, એવું ન હોય કાંઈ. પછી પૈસા કેવી રીતે ભેગા થાય? એટલે જ્ઞાની ખોટા ને. શ્રીમદ રાજચંદ્ર મંદિર નામ છે, શ્રીમદ રાજચંદ્ર મંદિર, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, શ્રીમદ રાજચંદ્રનું સ્થાન છે, અને શ્રીમદ રાજચંદ્ર કહે છે એ ખોટું છે. અનંતાનું મંદિર છે ને. મારાથી આચરણમાં નથી આવતું એ બરોબર, એ બીજી વાત. એ તો આચરણની ભૂલ છે, ચારિત્રની, અને હજી શ્રદ્ધાના જ ઠેકાણા નથી. એટલે કેનાર પુરુષ સાચો છે, છૂટવાનો માર્ગ આમ જ હોય. કુપોલદેવ શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. આચરણમાં ભૂલ છે તો ઠેકાણે આવશે, ચારિત્રનો લથલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથલો ઠેકાણે ન આવે. આ તો દર્શન પ્રભુનો શ્લોક છે, દંસણમ ભટ્ટો દર્શનમ ભટ્ટ નથી નિવાણમ, સિજંતી ચર્ય રહીણા દર્શન રહીણા સિજંતી. કુપોલદેવ ગુજરાતીમાં ભાષણ કર્યું. આચરણમાં ભૂલ હશે તો સુધરશે. હું સાધુ છું, પ્રભુજી કે. કુપોલદેવ તમે સાધુ છે ને, સમજે કે હું સાધુ નથી. કુપોલદેવ હવે તમે સાધુ મુનિ થઈ ગયા. આચરણમાં ભૂલ હતી ને. શ્રદ્ધા તો એ જ કે મારે જ્ઞાની પુરુષ જોઈએ છે, તમે કહો એ મંજૂર છે. બ્રહ્મચારીજી ગાંધીવાદી હતા, પ્રખર. ઇંગ્લિશ એટલે જ ભણેલા, વિલ્સન કોલેજ ભણાવેલા કે હું ઇંગ્લિશ શીખી આખા ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં ફરી બધાને ઇંગ્લિશ શીખવાડું, બ્રિટિશરને કાઢું. ગાંધીજીનો જુવાળ હતો ત્યારે. ગાંધીજી બધા રામ અને કૃષ્ણનો અવતાર સમજતા હતા. પ્રભુજીને એકવાર બતાડ્યું, હું માટીનો માનવી માનવ થાવ તો ઘણું. ગાંધીજીનું વાક્ય છે આ. ઘાટકોપરની સરોદી હોસ્પિટલમાં ટેન્ક ઉપર લખેલું છે મોટા અક્ષરે, હું માટીનો માનવી માણસ થાવ તો ઘણું.
કેવું સરસ વાક્ય છે. એટલે બ્રહ્મચારીજી બુદ્ધિપ્રકાશ નામનું એક સામાયિક બહાર પાડતા, એના એડિટર તંત્રી હતા. એટલે ભેટ આપે ને જ્ઞાનીને, ગુરુજીને, એટલે પ્રભુજીને આપ્યું. એટલે પ્રભુએ ચશ્મા ચડાવીને વાંચ્યું. આ જ્ઞાનીના વચન નોય. પ્રભુજી કે હું માટેનું માનું છું કે હું આત્મા છું. બ્રહ્મચારી લખે છે કોઈની નિંદા નથી કરી, આજ દીકડીને કાલનો દિવસ મને ગાંધીજી યાદ જ નથી આવતો. એ આઝાદી અપાવી ન અપાવી એ રાજકારણનો વિષય છે. ખોટું સાચું આપણો એ વિષય નથી. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો કે મેં સત્પુરુષની કૃપા વગર આ ખ્યાલ કેમ નીકળે. પ્રભુજી ખાલી એટલું બોલ્યા, એટલું વાંચીને આપી દીધું પાછું. આ જ્ઞાનીના વચન નોય. જ્ઞાની બોલે કે હું માટેનું માનવી. ફરી ગયું અનંત મંદિર. અંબાલાલને સમજાઈ ગયું કે અનંતકાળથી હું રખડું છું. શા માટે? કે જ્ઞાની બધું વાંચ્યું, બહુ વિદ્યાભ્યાસ કર્યો, ભણ્યો, જ્ઞાનીની આજ્ઞા વગર. સાધન બાર અનંત કયો. મને સમજાય છે. એટલે કુપોલદેવ જવાબ લખ્યો છે એનો કે હજી આગળ વધવાનો છે. સંકિત થઈ ગયું તો શું? સૌભાગબેન સંકિત થઈ ગયું હતું તો કે આગળ કેમ નથી વધતા? હવે 247 કહે છે હજી આગળ વધો, અમારી જેવા જ થઈ જાઓ. લોહા કંચન કરે એ કરી દે મહંત, પોતાની જેવા જ બનાવે. કુપોલદેવે તો લખ્યું છે નામના સમ્યક દર્શન જ્ઞાની સમ્યક દર્શન કહેતા જ નથી જ્ઞાન. અહીંયા તો આત્માનો અનુભવ થવો જોઈએ, અમારી સાથે જ આવે. ત્યારે શું થાય પછી, અને આવું થતું હશે ત્યારે અનંતનું સ્વરૂપ સમજાઈ જાય. શાસ્ત્રમાં લખ્યું છે કે ત્યારે એને વાત ન ગમે આ વિશ્વની, 8 પર ઉદાસ. 1 પર એટલે 3 કલાક, 8 પર એટલે 24 કલાક, કે ગમે જ નહીં એને. ચૂંટણીમાં કોણ જીત્યું, કેટલા મેર્યા, કેટલા જીવ્યા, કેટલી તોપ ફૂટી, કેટલા વિમાન ફૂટ્યા, એને રાજકથા દેશકથામાં રસ ન હોય. એ બધા સવારમાં ઉઠીને વોટ્સઅપ ફોરવર્ડ ન કર્યા કરે બધાને, એ પ્રાર્થના કરે ઉઠીને. નહીં તો સૂતા ક્ષમાપણ બોલે ને, સૂતા એક બે બાકી કોઈનું હોય તો રાજકારણ મોકલી દે બીજાને, તો હું જાગું તું જાગતે રહેના દાંડીઓ. જાણે એની જવાબદારી હોય આખો દેશ સંભાળવો જ ને એને. આ દેશ કથા, રાજકથા, ભોજન કથા અને સ્ત્રી કથા, આ વિકથા કરી છે. સામાયિકમાં કેવી રીતે રહેજો? આ દોષ છે સામાયિકના. તો મુમુક્ષુએ સાધકે તો જ્યારે અવકાશ મળે ત્યારે, બ્રહ્મચારી લખ્યું છે એક સાથે 48 મિનિટ ન મળે તો 8 મિનિટ મળે તો 6 8 ટુકડા 48 થઈ જાય ને પછી સામાયિક. એ કામ ધંધો કરતો એક સાથે ક્યાંથી મળે 1.5 કલાક પ્રાર્થના કરવા માટે? તો ટુકડો તો મળે ને, એમ સાંધી લેવો પડે. એટલે કે પથણું પાથરીએ ને રજોરણ લે ત્યારે જ સામાયિક થવું જરૂરી નથી કાંઈ. આપણે સમાચાર આવે ને વોટ્સઅપને આપણે સાંભળીને કોઈને ફોરવર્ડ ન કરે તો આપણે સમતામાં આવી ગયા કહેવાય. પછી આપણે વાંચવાનું બંધ કરી દઈએ. પછી થોડીક હિંમત આવે ને, આ તો શ્રદ્ધા થઈ ગઈ ને, પછી આચરણમાં હિંમત આવે એટલે બ્લોક કરી નાખે એને. પછી લે તો બીજાને મોકલવાનું થાય ને, બ્લોક કરી નાખવો પડે એને. હિંમત ચાલે? શ્રદ્ધા જ નથી એટલે હિંમત ક્યાં જ ચાલે? એટલે જે આવું બધું મોકલતો એને બ્લોક કરી નાખવા પડે. એટલે એવું છે. કાં તો આપણામાં ગોળ ખોળની પરીક્ષા હોય કે આમાંથી શું લેવું ને શું ન લેવું. એ વિવેક જ્ઞાન, ભેદ જ્ઞાન તો સંકિત થાય ત્યારે આવે. પછી દૂધ પાણીનો વિવેક. બ્રહ્મચારી ગોળ ખોળની પરીક્ષા નથી એટલે જીવ ગમે તે માથા ભરાવી દે. પછી 1000માં પત્રમાં લખ્યું પત્ર સુધામાં. અને સત્સંગને નામે ફસાય છે. પછી કુસંગનો વળગાડ છે. અને ગોળ ખોળની પરીક્ષા નથી. એટલે એને પછી જમતી વખતે ખબર પડી જાય મને ભાવે છે કે નહીં. એ 2 વાટકા લે, દૂધ પાક આપણે એક જ લઈએ બધાને બતાડવા માટે મંદિરમાં. ઘરે 3 ખાતું હોય પણ ત્યાં એક જ લે. એ 2 લે પણ એને ખબર હોય સાકર ઓછી નાખી હોય તો મગાવે નહીં. અને ભાવે જ નહીં. આ 1.5 વાટકો ખાઈ ગયો આજે સાકર ઓછી હતી એમ એની માળા કરે. પછી એ સારા રાગે ગવાતું હોય ને હાર્મોનિયમમાં, એને પગ આમાં મારે ન થાય, નહીં તો એ હલતો હોય. એટલે આપણે હારે બેઠો ને તો આપણું ખુરશીને બાકડો હલે. પછી એટલે આપણે વાઇબ્રેશન કેમ આવે? ધરતીકંપ થયો, ઓલા ભાઈ નાચતા હોય હારે પગથી બાજુવાળા, તમુરન તાલે ભક્તિ થતી હોય ને એટલે સમજી જવાનું કે ભક્તિ નથી, શૃંગારયુક્ત ભક્તિ છે. એ પગ આમાં કરતા જોયે જ નહીં. કીડી જતી હોય તો આમાં બધી કીડીને દાપશે ને. સામાયિકમાં તો સર્જણ લઈને બેસવાનું છે ત્યાં, પછી સ્થિર થઈ જવાનું. એટલે તો કૌશક કીધો છે. તો આમાં પગ કરે તો પછી ડાબે જમણે કેટલી કીડી મરશે પછી.
મકોડા હાલતા હોય તો બધા. આગળવાળે ત્યાં મિષ્ટાન મૂક્યું છે, પૂજા ભણાવી હતી એટલે બરફીના ટુકડા હોય ને એ બધા મકોડા આટા મારતા હોય ત્યાં. મીઠાઈ ઢોળાઈ ગઈ હોય, ગળી વસ્તુ ઢોળાઈ ગઈ હોય, દૂધ ઢોળાઈ ગયું હોય, ઘણા ફૂલ ગળ્યા હોય, લાલ કીડી, કાળી કીડી, મકોડા આ ત્યાં પછી આમ કરતો હોય. ઘણા બેન્ચોય પાછાડે જોર જોરથી. એને તો ઠરી જવું પડે એટલે ખબર પડી જાય ધમકી છે કે નહીં. એમ બધાને ખબર પડી ગઈ. એને ખબર તો એવી પડી ગઈ ને કુપોલતોને લખ્યું, તમને મળ્યા પછી મેં 12 મહિનાનો ધંધો 1 મહિનાનો કરી નાખ્યો છે. આ તો ધંધો વધે એની માનતા માનવા તો પાલતાણા ચડે છે અને ગુરુજીની આજ્ઞા લેવા જાય છે. ત્રીજી ફેક્ટરી કરું એના કરતાં આગળ એ જ ગુરુજીને પગલાં કરાવે ત્રીજી ફેક્ટરીમાં. ઘણા નવી ફેક્ટરી કરે એટલે ગુરુજીને પગલાં કરાવે. એટલે ગુરુજી ખરેખર આત્મજ્ઞાની હોય તો એના આશીર્વાદ ફળે ને કે તારા સંસારનો સત્યાનાશ જાય, તને જલ્દી સમકીતને મોક્ષ થાય. એટલે ફેક્ટરી બંધ થઈ જવી જોઈએ ને. કોઈ ગુરુજી એવું કે આત્મજ્ઞાની હોય તો કે હું પગલાં કરવા આવીશ એટલે તારી આ ફેક્ટરી બંધ થઈ જશે, કહેતો હતો આવું. આ આશીર્વાદ છે કે વહેલો વહેલો તારો સંસાર સીમિત થાય અને તું આત્મા તરફ આવી જાય. પછી કોઈ બોલાવે પગલાં કરવા? કેટલું બફમ ચાલ્યું છે ધર્મને નામે. અનંતાનું મંદિરનું સ્વરૂપ. ધર્મની એક પણ ક્રિયા વ્યવહારને મજબૂત કરવા માટે કે ટકાવવા માટે વાપરી આ દર્શનાવણીય કર્મ બંધનું કારણ છે. 368માં પત્ર. જ્ઞાની સામેવાળો જે એવું કરે એવું કરવા પણ દે નહીં. એટલે આવી જે છૂટ આપે અથવા કરે કે અનુમોદન આપે એ આત્મજ્ઞાની ન હોય. કુપલ એવું જ્ઞાની એવું પોતાના સાધકને એવી ભૂલ કરતો હોય તો એ કરવામાં મદદ ન કરે. ના પાડે ઘસી. એ રિબિન કાપે નહીં ફેક્ટરીની નવી કારની. ત્રણસો 368માં કોપલે વ્યાખ્યા આપી છે કે કોઈ પણ ધર્મની કરણી કરે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની ધન, સત્તા, કુટુંબ, પરિવાર, છોકરા, છૈયા, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવન્ય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. આગળ ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. એટલે એ તો આશીર્વાદ આપીને પાસપોર્ટ, ગ્રીન કાર્ડ મંજૂર કરાવી જ ના દે, પરણાવી જ ના દે, સંતાન ન અપાવી દે. એટલે મુમુક્ષુ, સમકીતી અને જ્ઞાનીને ઓળખવા કેટલા સહેલા છે. પણ કોક કે ના અમે આમાં નથી માનતા, એ જીવ તને ગમે એમ કર તો પછી કહેવાય. પણ આપણે ઉઠી જવાનું ત્યાં પ્રભુજી ના પડી છે. ઘણું કરીને મતભેદવાળા સાથે ધર્મની બાબતમાં ઉઠક બેઠક રાખવાની નહીં. જેને કદાગ્રહ હોય ને આમ નહીં ને આમ એને બેસવાનું જ નહીં ધર્મમાં. પ્રભુજીની આજ્ઞા છે. મને એમ લાગે છે કે હું શ્રીમદ રાજના માર્ગનું આરાધન કરું છું અને આપણને કોઈ અંતરાય કરતો હોય તો ધર્મ નામે એવો માણસ સાથે બેસવાનું નહીં, એમ પ્રભુજીએ કહ્યું છે. કે ઘણું કરીને મતાંતરવાળા અને કદાગ્રહવાળા સાથે ધર્મ વિષયક બાબતોમાં ઉઠક બેઠક રાખવી નહીં. કેટલું સહેલું કહી દીધું. વ્યવહારમાં આવે તમારે દુકાન હોય તો ખરીદવા કપડું, ક્રિશ્ચને આવે, મુસલમાને આવે, આત્મા નથી માનતા, તમે કપડું આપી દીધું 6 મીટર, કામ પતી ગયું. પરમાત્મા સંબંધ નહીં રાખવાનો, દુશ્મની નહીં, દોસ્તી નહીં કરવાની, એ એને રસ્તે. એ જીવ તને જેમ ગમે એમ કરતું. ખરી વાર અમને નહીં મળતો મનમાં એમ કરવાનું. નિમિત્તવાથી જીવ છે ને, આપણે નિમિત્તથી દૂર રહેવાનું. આપણી ભક્તિમાં ઉણપ આવતી હોય આપણે એ નિમિત્ત છોડી દેવાનું, વળગ્યું નહીં રહેવાનું. આપણે વળગી રહ્યા છે નક્કી આત્મા સિવાય બીજું કંઈક જોતું છે આપણે તો જ વળગી રહ્યા હોય ને. માન જોતું હોય, દોસ્તી જોતું હોય, સંબંધ જોતો હોય, વ્યવહારિક. કુપોલદેવ લખ્યું છે વચનામૃત 5માં અર્થ તોડી નાખવાની દોસ્ત, પૌદ્ગલિક દોસ્તી છે. આત્મા સિવાયની કોઈ પણ દોસ્તી હોય પૌદ્ગલિક થઈને કાપી નાખવી પડે. બોધ વચન નામ છે, કુપોલદેવ જ નામ આપ્યું છે બોધ વચન. વચનામૃત 5 68મો બોલ છે. જે મિત્રો પૌદ્ગલિક મિત્રતા હોય એને ત્વરાથી જાય તો તજી દો, જલ્દી તજો એને. તો એકલા તો વિતરાગના માર્ગમાં બધા સાધનો અસંગ થવા માટે જ છે, એકલા થવા માટે જ છે. સત્પુરુષ મળી ગયા ને, એકલો ક્યાં છે? હજી મળ્યા નથી એટલે ગડબડ થાય છે. આવું બનેલો પ્રસંગ અગાસમાં. દેવવંદન પડે કરે ને પછી ઘણી વાર કરે કોઈ હોય જ નહીં. આ બ્રહ્મચારી હતા ત્યારની વાત છે.
એટલે એક ભાઈએ ઘંટ વડે વગર દેવવંદન કરી નાખ્યું. એ બ્રહ્મચર્ય નહોતા ગયા, અમુક કારણસર ક્યાંક લખતા હશે કે કામ હશે કે પ્રભુજીની આજ્ઞા હોય ક્યાંક. તો દેવવંદન ન કર્યું તો કર્યું ને, તો ઘંટ ન વગાડ્યો તો કોઈ નહોતું ને, એટલે તો ગોપાલ તો નહોતા. બ્રહ્મચર્ય પ્રસંગ બનેલો છે. બોલે કે હું એકલો જ હતો, કોઈ નહોતું ને એટલે ઘંટ ન વગાડ્યો. તો ગોપાલદેવ હતા ને, એકલો ક્યાં છે? ગોપાલદેવ સાથે હોય પછી. આ બાજુ આખી સેના હતી દુર્યોધન, આ બાજુ ખાલી કૃષ્ણ જ હતા અર્જુન બાબત. અર્જુન જીત્યો ને, એને શ્રદ્ધા જ નથી. તો એટલે અનંતાનુબંધનું સ્વરૂપ જે સમજ્યું હોય, એટલે એનો અર્થ શું છે? હું અનંતકાળથી શા માટે બંધાણો છું? પછી એ જે ઉપાય કરશે એ છૂટવાનો ઉપાય હોય ને. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. હવે મોક્ષની રસ્તે ચડી ગયો ભવંત. આપણે સાવ સહેલું છે, બુદ્ધિથી મનાયા કે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો નરદે હારી જશે એવું થાય. આપણને રાજી થાય તો હજી 5, 15, 25 વર્ષ પછી જન્મદિવસ લગ્ન દિવસના ઉત્સવમાં રાચી માચીને ત્યારે જવું પડે અને જાય, એમાં આસમાન જમીનનો ફરક હોય ને. અને ન જાય તો એમ કે એ તો જવું તો જોઈએ જ, ભલે પોતે ન ગયો હોય, ન બોલાવે તો ક્યાં જ જાય, આપણે એમ તો જવું જોઈએ કે એમ કે એવા ખ્યાલ હોય ઘણા. જ્ઞાનીની દ્રષ્ટિએ જે સાચું નથી એ સાચું કેમ મનાય તારથી? આચરણમાં ભૂલ હોય તો એ ચાલશે, સુધરશે વહેલા મોડું. હજી શ્રદ્ધાના જ ઠેકાણા નથી તો ક્યારે સુધરે? એને હજી બુદ્ધિમાં બેસવું જ નથી. એટલે ગોપાલદેવ સાચા મનાય ને પ્રભુજી કહે એમ થમકીત, પણ તું માને છે એમ નહીં, એ સ્વીકારે ત્યારે કે અઘરું છે એ વસ્તુથી. એટલે ગ્રંથિથી આત્મા અનંતકાલથી ભરપૂર રહ્યો છે, અનંત અનુમતિથી. એટલે બધા અનંત અનુમતિમાં છે. જે સંકેત નથી, 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે કરણ અપૂર્વના નિકટ. જે પહેલું ગુંઠાણું, એટલે પહેલું ચોથું એટલે વ્યવહાર સંકેત થયું ને. પહેલું ગુંઠાણું તો મિથ્યાત્વ છે, પણ કર્મ ગ્રંથમાં 2 ભાગ છે, ગાઢ મિથ્યાત્વ અને મંદ મિથ્યાત્વ. એટલે હજી પહેલા ગુંઠાણ નજીક આવીએ ને, કરણ અપૂર્વના નિકટ જે પહેલું ગુંઠાણું રહે મુખ્યપણે તો એ આવે સુયશ વિલાસનું ટાણું, તો ધન્ય ઘડી ધન ભાગ્ય. એટલે આપણે જે પહેલાંની નજીકે નથી, સંકેત ક્યાં? પહેલાંની નજીકે નથી આપણે. એને ખાલી ઈચ્છા થાય ને કે મારે ભક્તિ કરવી છે, આ પ્રભુજી કહે જેનું પગલું પડશે ને તો એ ભાગશાળી હશે. રાજચંદ્ર નામ કાને પડ્યું કે જીભે આવ્યું રાજચંદ્ર, થોડું ઘણું સમજીને, એ મહાભાગશાળી હશે. એમાં શું થાય? કર્મગ્રંથમાં એમ લખ્યું છે, બ્રહ્મચારીએ સમજાવ્યું છે કે આ અહીંયા આવે ને ગ્રંથિભેદ સુધી, એટલે ઘણાને એમ થાય કે મને પોતાને જ સંકેત થઈ ગયું, એટલે ગુરુજી થઈ જાય. ખરેખર આગળ જ હોય ઘણો બધો શરૂઆતમાં, પણ સંકેત વગર ગુરુ થઈ ગયા એટલે ગયા ને કામથી. પછી ઘણા તે થાકી જાય એટલે બેસી જાય, ઘણા બીજો માર્ગ ફેલાવવા માંડે એટલે એને ઘણું બધું આવડી જાય, એટલે આખો નવો પંથ ફેલાવે એવું. એટલે જૈન ધર્મમાં કેટલા ફાટા છે, કુપોલદેવમાં કેટલા ફાટા છે, એટલે પછી નવો પંથ ફેલાવે. તો કુપોલદેવ કોઈ નવો પંથ નથી ફેલાવ્યો, પ્રભુથી જે બ્રહ્મચર્ય નવો પંથ નથી ફેલાવ્યો. આટલો ફરક આત્મજ્ઞાની મને બીજા શાસ્ત્રમાં છે. કાં તો એ થાકી જાય ને ત્યાં જ બેસી જાય, કાં પોતે જ્ઞાની છે એમ માની બેસે, અને કાં તો એ નવો પંથ ચલાવે. આનંદ આવે એવું છે. બધું કર્મગ્રંથમાં ઘણું બધું આ લખેલું છે. બધું અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ પણ ભવ્ય છૂટવાનો છે. આપણે બધા માનો અનંતકાલથી રખડીએ છીએ આપણે, પણ આ મળ્યું વહેલો મોડું છૂટશે જો શ્રદ્ધા આવશે તો. એકવાર અથવા તો બીજા એકવાર સંકેત થયા પછી મિથ્ય તે સમ્યક દર્શન પામવાની અભિલેષણો જેવું શુભ પરિણામની સન્મુખ થયેલો એક અંતર્મુખ, એટલે 2 ઘડીમાં કંઈક ઓછું સુધી અનંત ગુણા સમયે સમયે વધતા વિશુદ્ધ પરિણામ કરતો, સંકલેશ પરિણામ દૂર કરી કશાયની મનતા કરતો જ હતો. એટલે અનંત અનુમતિ તોડતો ક્રોધમાનમાં એ લોકોને વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વકર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો, એટલે મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની ઘટાડતો જાય. અશુભ પ્રકૃતિનો રસ ઘટાડતો, શુભ પ્રકૃતિનો રસ વધારતો. 3 કરણ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવ, ક્યાં યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ કરાવે
તેની શરૂઆત કરે છે. આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે, તેની હદ સુધી જીવ અનંતી વાર આવીને પાછો ફરી જાય છે. એટલે ઘણો આગળ હોય આપણને એમ લાગે, વ્યવસ્થિત ભક્તિ સત્સંગ કરતો હોય, પછી શું થાય, પછી થોડા વખત મંદ પુરુષાર્થી થઈ જાય, એટલે અટકી જાય કે મન થઈ ગયું છે, મન કાં તો પોતાને સંકિત થઈ ગયું છે એમ માની બેસે છે, એટલે ગુરુજી થઈ જાય પછી, અને કાં તો અન્ય મત મતાંતરમાં તણાઈ જાય છે. આ ત્રણ વસ્તુ થાય. કોઈક ભાઈ પૂછું એટલે બ્રહ્મચારી લગે છે કે આમ તો આમાં શાસ્ત્ર ભરાય એટલું છે, પણ હું તમને ટૂંકમાં સમજાવું છું કે તે હદ સુધી જીવ અનંતી વાર આવી પાછો ફરી જાય, મંદ પુરુષાર્થી થઈ જાય કે સંકિત થઈ ગયું એમ માની બેસે ને કોઈ અન્ય મતાંતરમાં તણાઈ જાય છે. પણ જે કરણ લબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, વધ્યો નહીં. કરણ લબ્ધિ વડે 2 ઘડી પૂરી થાય પહેલાં સમ્યકત્વ થાય છે, અને પછી થાય એકવાર તો પછી છૂટે જીવ. પછી તો શાહી કહે તો એ જ ભવે છૂટી જાય, વધારે 3, પછી બધા નિયમ છે, જુગલિયાનું આયુષ બંધ તો 4 ને એવું બધું. અને કોઈ પણ સંકિતિ હોય પછી 16મો ભવ નથી. અરે પછી બધું શાસ્ત્ર વમી નાખે તોય અર્ધપૂતગલ પર્વતમાં છૂટે જ, પણ વમવાની વાત જ શા માટે કરવી? હાલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.